નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। કલયુગને જાણે આ ચરમસીમાએ પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું છે। ભરૂચમાં પણ સગા દીકરાએ માતાની હત્યા કરી નાખી। આ વાતની જાણ થતાં લોકોમાં ચકચાર મચી જવા પામી। પોતાની માતાને એ ચા બનાવી ન આપતા ગુસ્સામાં આવી દીકરાએ પોતાના ઘરમાં ચાપાના ઘા કરીને માતાને મોતને ઘાટ ઉતારી દીધી। પ્રાપ્ત માહિતી અનુસાર 23 વર્ષીય સિદ્ધાર્થ ચૌધરીએ પોતાની માતાને ઇન્દ્રવદનને ચા બનાવવા કહ્યું હતું, પણ ચા બનાવી ન આપતા બંને વચ્ચે બોલાચાલ ચાલી, જેના આવેશમાં આવી જતા સિદ્ધાર્થે પોતાની માતાને છરાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી અને મૃતદેહને બેડરૂમમાં મૂકી રાખ્યો હતો। આ બાદ સિદ્ધાર્થે પોતાના પિતાને ફોન કરી ઘરે કામોથી બોલાવી અને ઘરે કહી બોલાવી। જ્યારે તે પિતા ઘરે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે પત્ની લોહીલુહાણ હાથમાં ઘરમાં બેડમાં પડ્યા હતા। આ જોઈ તેમને પગ નીચે જમીન સરકી ગઈ। પોતાની આંખો સામે દૃશ્ય જોઈને પત્ની લોહીલુહાણ જોતા તેમને હોશ ઉડી ગયા અને સિદ્ધાર્થે પોતાની માતાને ચક્કાના ઘા માર્યા હોવાની વાત કહેતા આ બનાવને તેમને પૂછતા તેણે જણાવ્યું કે મને ગુસ્સો આવી જતા આવેશમાં આવી પણ તેને છરા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી। આ વાતની જાણ પોલીસને તાત્કાલિક કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી કરી સિદ્ધાર્થની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ વિડીયો અંગે તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ કરીને વિડીયો લાઇક અને શેર કરો। ધન્યવાદ। આપણો દિવસ શુભ રહે।